ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને 80,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે મેનેજર સહિત 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાડા એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસોને બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 30,000, 6 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલો ફળિયામાં રહેતા અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મદારફિયા, મોહમ્મદ ઝૈદ મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલેક, ઝાકિર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલેકને ઝડપી પાડ્યા હતા, જ્યારે હોટલના મેનેજર સહિત 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.